જય હિન્દ જય ભારત મિત્રો. આજે થઈ છે તારીખ 4 જૂન 2026. 1 જૂનથી શરૂ થઈ છે વસ્તી ગણતરી. મિત્રો, ગઈકાલે 3 તારીખે ધોળકામાં વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા કરવામાં આવી છે. એ બેનની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી છે. એ જ આપણું ગુજરાત છે, જે ચમરબંધીઓને છોડવામાં નથી આવતા. આવા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે. મિત્રો, મને એક વસ્તુ જણાવો કે આ બધું કરવાથી ગુજરાતમાં લુખ્ખા તત્વોનો આતંક ઓછો થયો છે કે વધ્યો છે? તમે બધા નોટિસ કરતા હશો કે દિવસે ને દિવસે દિવસમાં 3 થી 4 મર્ડરના કેસ આવી રહ્યા છે. એક વસ્તુ કહું તમને, આવી શિક્ષિકાઓને ભણાવવાના કામની જગ્યાએ આવા રિસ્કી કામ ઉપર મોકલવા માટે મોકલનાર શિક્ષણ મંત્રી કે રાજ્યના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ કે નહીં? આવી તો હજી બીજી કેટલી બેન દીકરીઓ આવા એવા એરિયામાં વસ્તી ગણતરી કરવા માટે જશે અને એમની સેફટીનું શું? બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાનની વાતો કરતી ગુજરાત સરકાર આજે યુપી બિહારના માર્ગે જઈ રહી છે. દિવસે ને દિવસે ગુજરાતમાં દીકરીઓની સેફટી ઝીરો થઈ રહી છે. લુખ્ખા તત્વો ગમે તેમ દીકરીઓની છેડતી કરે છે અને આવી દીકરીઓ જે વસ્તી ગણતરી કરવા માટે કે કોઈ પણ કાર્ય માટે જઈ શકે, આવી દીકરીઓની સેફટીનું શું? મિત્રો, આ યુપી કે બિહાર નથી, આ આપણા ગુજરાતની વાત કરી રહ્યો છું. જે ગુજરાતમાં દીકરીની છેડતી કરતાં પહેલાં યુવાનો બીતા, આજે દિન રાત મર્ડરો થઈ રહ્યા છે. મિત્રો, આવો કંઈક કેસ બને એટલે ગુજરાત સરકાર શું કરી રહી છે? 4 લાખનો ચેક રેડી રાખેલા છે. અગ્નિકાંડ થાય, બોટકાંડ થાય, કોઈ પણ કાંડ થાય, કોઈ દીકરીની હત્યા થાય, 4 લાખ ગુજરાત સરકારે ગુજરાતના લોકોની વેલ્યુ નક્કી કરી રાખી છે. કંઈ પણ થાય 4 લાખની સહાય, કંઈ પણ થાય 4 લાખની સહાય. મિત્રો, શું ગુજરાતના લોકોની વેલ્યુ ફક્ત 4 લાખ છે? ગુજરાતના લોકોની સેફટી સલામતીની જવાબદારી સરકારની નથી? મિત્રો, એક વસ્તુ યાદ રાખો, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગુજરાતમાં જો કાયદો વ્યવસ્થા જાળવી રાખવી હશે તો 182 સીટો ઉપર શિક્ષિત યુવાનો બેસાડવા પડશે. બાકી કોઈ જ ફરક નહીં પડે. કાલે તો ઉઠીને તમે ભાજપની જગ્યાએ આમ આદમી પાર્ટી લાવશો તો પણ આ જ હાલત હશે ગુજરાતની. કોંગ્રેસ લાવશો તો પણ આ જ હાલત હશે. જ્યાં સુધી તમારા ધારાસભ્યો એજ્યુકેટેડ નહીં હોય ત્યાં સુધી એ કોઈ સિસ્ટમમાં અપગ્રેડેશન નહીં લાવી શકે. એ બસ એમની ખુરશીઓ જ સંભાળીને બેસી રહેશે. જ્યાં સુધી વકીલો, એન્જિનિયરો, ડૉક્ટરો, આવા લોકો, એજ્યુકેટેડ લોકોનો જ્યાં સુધી તમે ધારાસભ્યની સીટ ઉપર નહીં બેસાડો ત્યાં સુધી ગુજરાતની સિસ્ટમ વેલ મેન્ટેન નહીં થાય. વરઘોડા કાઢવાથી આવારા તત્વોનો આતંક ઉપરથી વધી ગયો છે. મિત્રો, જાગજો. 2027 આવે એ પહેલાં પાર્ટીઓ મૂકો, કેન્ડિડેટ શોધો. આપણે એકદમ એજ્યુકેટેડ યુવાનો જોઈએ છે. ભલે બધા અપક્ષમાં ઊભા રહે પણ કેન્ડિડેટ જોઈને વોટ આપો. બધી પાર્ટીઓ એક સરખી છે. આપણે ગુજરાતમાં જો બદલાવ લાવવો હશે તો પાર્ટીઓ સાઈડમાં કરી એજ્યુકેટેડ યુવાનોને મૂકવા પડશે. જય હિન્દ, જય ભારત.